ભરૂચના અંકલેશ્વર હાંસોડ પંથકના ગામોમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇન તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્ને આવતીકાલે ગાંધીનગરમાં મહાઆંદોલન યોજાશે, જેમાં ભાગ લેવા ખેડૂતો ટ્રેક્ટર લઈ રવાના થયા હતા। ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। અંકલેશ્વર અને હાંસોડ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે રવાના થયા હતા। ખેડૂતો દ્વારા પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇનના કારણે તેમની ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે અને યોગ્ય વળતર મળતું નથી, જેના વિરોધમાં તેઓ રાજ્ય સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી રહ્યા છે। હાંસોડ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખેડૂત રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પહોંચીને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે। આજે અધિકાર ખેડૂત અધિકાર યાત્રા નીકળી છે। એ જયેશભાઈએ જણાવ્યા પ્રમાણે 5 મુદ્દા છે। એમાં મુખ્ય મુદ્દો હાઈ ટેન્શન લાઇન, પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી। અને એના માટે આ ખેડૂતની એક અધિકાર યાત્રા છે કે ખેડૂતની વહારે ખેડૂત કોઈ પણ કુદરતી આફત હોય કે ગમે ત્યારે હોય છે તો બધાની વહારે ખેડૂત જતો હોય છે। પોતાના ઘરની અંદર 10 કિલો અનાજ હશે ને એમાંથી બધા કિલો કાઢીને એ બધા કુદરતી આફતને મદદ કરવા માટે આ વહારે જવા માટે આ ખેડૂત હોય છે। તો આજે મીડિયા થકી સરકારી અધિકારી, પાવર ગ્રીડના અધિકારી, જનપ્રતિનિધિ અને દરેક લોકોને મારું એક આહવાન છે કે આજે ખેડૂત પોતાની માંગ માટે, પોતાના અધિકાર માટે જઈ રહેલો છે, તો આજે બધા ભેગા થઈ અને ખેડૂતને મદદ કરવા માટે આવો, એવું અમારું આહવાન છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા ગાંધીનગરમાં યોજાનારા મહાઆંદોલનના સમર્થનમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલીને અંકલેશ્વરની કોલેજ નજીક પોલીસે અટકાવી હતી। રેલી રોકાતા ખેડૂતોમાં રોષ ફેલાયો અને તેઓ રોડ ઉપર બેસી વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા। આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જોકે લાંબી રકઝક અને ચર્ચા વિચારણા બાદ પોલીસ દ્વારા રેલીને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી। પ્રમુખ કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ 1 જૂન 15 જૂનના નારા સાથે સમગ્ર ગુજરાતમાંથી 1111 ટ્રેક્ટરો ગાંધીનગર તરફ કૂચ કરે છે। કારણ કે અમે દક્ષિણ ગુજરાતમાં થોડી અંતર વધારે હોવાથી આજે અમે 10 વાગે સાહોલથી નીકળ્યા અને અત્યારે લગભગ 12 વાગે અમને અંકલેશ્વર પોલીસે રોક્યા છે અને અંકલેશ્વરની બહાર અમે લોકો અમારા ટ્રેક્ટર મૂકીને બેઠા છે। જ્યાં સુધી આનું નિરાકરણ, અમે પોલીસને પૂછીએ છીએ કે ભાઈ તમારી પાસે કોઈ હુકમ, ઓર્ડર હોય તો અમને બતાવો। જે કોઈ પોલીસો અહીંયા બધા ડીસીબી ના અને ચીપી પોલીસ કોઈ ડ્રેસમાં નથી અને અમને રોક્યા છે। કયા કારણથી રોક્યા છે એ બતાવવામાં આવતું નથી। એટલે આ જે છે સરકાર અમારાથી ડરી છે અને પોલીસને આગળ કરીને અમારા હક અને અધિકારો છીનવી રહી છે। આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક આહવાન કરું છું, વિનંતી કરું છું કે આ જે રીતે તમારી ઉપર ટાવર લાઇનના અત્યાચાર થાય છે એવી રીતે અત્યારે સડકો પર આ પોલીસ અમારી ઉપર અત્યાચાર કરી રહી છે। ગુજરાતની બેરી અને ભારતની બેરી સરકાર આ વાત સાંભળે અને જો આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં ગંભીર પરિણામો ભોગવવા માટે સરકારે તૈયારી રાખવી પડશે।